મહીસાગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ। જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બપોર થતાં જ વરસાદ શરૂ થયો। લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થયો। સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ। ખેડૂતોના ખેતીના પાક માટે આ વરસાદ વરદાનરૂપ સાબિત થશે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, મહીસાગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં આ જ રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને લુણાવાડાની વાત કરવામાં આવે તો લુણાવાડા તેમજ તેના આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લીધે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વરસાદની જરૂરિયાત હતી ત્યારે જ મહીસાગર જિલ્લામાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।